ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જે મહાદેવ જે માતાજી જે ખોડિયાર 18 વર્ષના તમારા હાથથી મોઢા ધોવાઈ જાય, ખૂબ આગળ આવો, તમારા બધાની તબિયત હેલ્પ રહે, તમારા હાથથી મોઢા ધોવાય એ મારો બ્રાહ્મણનો હાથની આશીર્વાદ છે. જીવીશ ક્યાં સુધી મોકલતો રહીશ, મારે તમારી પહેલી કંઈ જોતું નથી. હું માનું દૂધ છે એને પીવું છું, વેચતો નથી, મારો કોઈ ધંધો નથી, મારો કોઈ વેપાર નથી. હંમેશ માટે 18 વર્ષને મારે ખાસ કહેવાનું છે, હંમેશ માટે જાગૃતિ થઈ જાયજો, તમારા બાળકોનું ધ્યાન રાખજો. ઈશ્વર સિવાય તમને કોઈની જરૂર ન પડે. આમ આપણે બધાની જરૂર છે, તમામની, પણ ભગવાન તમને કોઈની પાસે લાંબો હાથ ના કરાવે એવી મારી બ્રાહ્મણની રોજ પ્રાર્થના છે હંમેશ માટે. ને 8 કલાક મહેનત કરતાં તમને કંઈક ન મળતું હોય તો આમાં નંબર આપેલો જ છે. કોઈને સાપી દોષ, નાગ દોષ, સર્પ દોષ, ઘરણી યોગ, કોઈનું બાળક ના થતું હોય 30 વર્ષ સુધી, કોઈને કોડ હોય, કોઈને ફીટ આવતી હોય, કોઈને કાંઈ બી તકલીફ હોય, પૈસા ફસાઈ ગયા હોય, પ્રેમમાં પડ્યા હોય તો ન થતું હોય, અટકતું હોય, બીજા આડા આવતા હોય, તો આની અંદર નંબર આપેલો જ છે. મારી જ્યોતિષની કોઈ ફી નથી, સમજી લેજો. અનભક્તો તમે મને 5 કલાક પૂછો, ફોનની અંદર પૂછી શકો છો, આવી બી શકો છો, ઘરની અંદર ઘરે બી આવી શકો છો. એની કોઈ પૂજા કરાવવામાં આવે તો બ્રાહ્મણને બેહારવા પડે તો એની પૂજા પણ દક્ષિણા લેવામાં આવશે. એ ખાસ ધ્યાન રાખજો ભક્તો. વિશ્વાસ, શ્રદ્ધા, ભાવના હોય તો જ મંદિરનો દાદરો સળવો, ડગલો સળવો નહીં. ખાસ ધ્યાન રાખજો. હંમેશ માટે કહેતો આવું છું, કહું છું. એક આપણી ગાય માતા રોજની 50,000 કતલખાને જાય છે. આ એ જ કથા માટે રોજ આપીશું. રોજની 50,000 આપણી ગાય માતા કતલ ખાતે જાય છે. એનું તામિલનાડુની અંદર વિજય થાલાપતિ હમણાં સીએ નવો બન્યો છે, એને હું જણાવું છું કે તારા દેશ તામિલનાડુની અંદર ગોલગામની અંદર 400 વીઘામાં ગાય માતાનું કતલખાનું છે. તું એમ કે ને હું વિજય થાલા છું, તો ખાસ તને હું જણાવું છું એ બંધ કરાવ. તારા તામિલનાડુની અંદર છે એનો અગરવાલ મેન, એનો ઓનર છે અગરવાલ, સતીશ અગરવાલ, એનું નામ રાખેલું છે કબીર. વિજય થાલાપતિને હું જણાવી રહ્યો છું કે તારા મુલુકની અંદર ગાય માતા એનો સરકાર જ સંતો ખાય છે, એક્સપોર્ટ કરે છે. ગાય આપણી માતા છે, આપણી જન્મ આપનાર આપણી માં છે. આપણી માની આપણી હાથે સામે હત્યા થાય છે તો મહાન દોષિત છીએ આપણે બધા. એ કે નહીં, આપણે સંતાનો શિવના છીએ. શિવ ને માં પાર્વતી, ગાય માતા બ્રહ્મા પાસે જઈને બહુ રડ્યા હતા. બ્રહ્માએ કીધું 2 વર્ષ કમી જાઓ, એનો બી અંત આવી ગયો છે. એટલે ગાય માતા જે છે એનામાં 33 કરોડ દેવતાનો વાસ છે. એને સીતામાનો હરાપ છે એટલે એ ભટકે છે. સમજી લેજો. ગાય માતા ખોટું બોલ્યા હતા. દશરથ રાજાએ જયારે હરાત કરાવ્યું, એનો બાપનું હરાત કરાવ્યું હતું, રામ સીતા લક્ષ્મણ, એ રામ ને લક્ષ્મણ પૂંજાપો લેવા બેઠા અને આવતા લેટ થઈ ગયું. પછી દશરથ રાજાએ એમ કીધું કે બેટા તું ફટાફટ મને પીંડ આપી દે, નકર પછી મારી પાસે ટાઈમ નથી. એમ કરીને દશરથ રાજાને પીંડ આપી દીધા એકલા એ સીતામાએ. એનો મોક્ષ કરાયો અને આશીર્વાદ આપ્યા દશરથ રાજાએ અખંડ સૌભાગ્યવતીના. અને 4 ને સાક્ષી રાખ્યા, કાગડાને, બ્રાહ્મણને ને ગાયને ને ફાલ્ગુ નદીને અને ઝાડને, 5 જણને કર્યા દાખલ એની અંદર. પછી આવ્યા રામ સીતા લક્ષ્મણ કે તમે સલાહ મેં કરાવી નાખ્યું, પિતા એવા થાય એટલે કે અમે તને કેમ માની, એ અમારે હાસું કેવી રીતે માની. એમ કરીને નદીને પૂછ્યું, ફાલ્ગુ નદીને, કે નહીં મને ખબર નથી. ગાય માતાને પૂછ્યું, ગાય માતા કે મને ખબર નથી. બ્રાહ્મણને પૂછ્યું, બ્રાહ્મણ કે મને ખબર નથી. પછી ઝાડવાને પૂછ્યું, ઝાડવો એ ખાસું બોલ્યા હતા. ઝાડ કે આ મને ખબર છે, પૂજા કરાવી. પછી ફાલ્ગુની નદીને હરાપ આપ્યો, તું હુકાઈ જાય. બ્રાહ્મણને આશ્રય હરાપ આપ્યો કે તું ઘેરે ઘેરે માગી ખાય, ગમે એટલો ધનવાન બની તો તને સુખ નહીં મળે. પછી ગાય માતાને કીધું તું ભટકી ભટકીને ખાય. આ એનો હરાપ છે ગાય માતાને સીતામાનો. સીતામાં સાક્ષાત દેવી હતા, સાક્ષાત જોગમાયા હતા. હંમેશ માટે ખાસ કહેતો આવું છું ને કહું છું, સીતામાં પોતે રાવણને મારી નાખસ, પણ દશરથે ના પાડી હતી કે બેટા કોઈની ઉપર નજર નહીં કરતા. એને સોગન આપ્યા હતા, નકર સીતામાં એકલા મારી નાખત રાવણને તો રામાયણ બનત નહીં. એટલે ખાસ કહેવાનું છે ગાય માતા માટે 18 વર્ષને મારી બ્રાહ્મણની વિનંતી છે. આપણી માની હત્યા થઈ રહી છે,
એક ખાસ એક ગાવ હત્યાની જીવ હત્યા કોઈ જગ્યાએ થવી જ ન જોવે. ભગવાને ઘણું ખાવા પીવાનું આપેલું છે, ઘણી વસ્તુ બનાવેલી છે. હારો તમને કોઈ સોટિયો કર્યો હોય તો કેટલું થાય? માતાજીને હું લેવા કાપો છો? જીવ હત્યા હું લેવા કરો છો? કોઈ બી જીવ હત્યા ના થવી જોઈએ એવી મારી પ્રાર્થના છે બ્રાહ્મણની. સરકારને ભેગે લાગીને કહું, હાથ જોડીને કહું છું કે બધા સરકારને કહું છું કે લાયસન્સ બંધ કરાવી ગયો જીવ હત્યાના. જો તમારે તમારા બધાના સવાસ સારા રાખવા હોય તો, ના રાખવા હોય તો તમારી મરજી. પછી ઈશ્વર તો કોઈને છોડવાનો નથી. બાપ છોડે પણ પાપ નહીં છોડે. એક મા બાપને આશ્રમમાં મૂક્યો હોય તો ખાસ લઈ આવજો. મા બાપથી જગતમાં કોઈ ઊંચું નથી. માતા તમે, પિતા તમે, બંધો તમે, સખા. પહેલું સ્થાન ભગવાનનું, બીજું માતાનું, ત્રીજું ગુરુનું. ગુરુ ગોવિંદ દોનો ખલે હે કિસકો લાગુ પાય. તો 12 બિંદા ધણી કાળિયા ઠાકરે કીધું ગુરુ કો વંદન કરો. ગુરુ સેજ માધ્યમ સુધી તમને ભગવાન સુધી દર્શન કરાવી શકે. પણ એ સતગુરુ મળે તો, નકર નહીં. એક ખાસ સોસાયટીનો પૈસો ખાતા નહીં, નકર નરકમાં જશો. એક બેન દીકરીની દલાલી બધી ખાતા નહીં, નકર નરકમાં જશો. પછી ધર્માદો નહીં ખાવો. ધર્માદો એટલે માંદો. ત્યાં 2 નંબરી નાણું આવતું હોય. નીતિનો પૈસો તો ભાગ્ય જ મૂકતો હોય કોઈ બિચારા. અને છોકરાનું પૂરું ન થતું ત્યાં કેમ મૂકે? 2 નંબરી નાણું હોય એ જ મૂકી શકે. બધાના આડા હાલતા હોય, 2 નંબરી નાણું આવતું હોય, એ આશ્રમમાં પૈસા મોકલે અને એ આશ્રમનું તમે ખાવ. 100-200 રૂપિયા મૂકીને ખાવ તો વાંધો ન આવે, ને આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. ધર્માદો એટલે હંમેશ માટે માંદો રહે. ધર્માદો બધી ખાવો નહીં. એ ખાસ ધ્યાન રાખજો. મારે તમને ખાસ એ કહેવાનું છે, હંમેશ માટે કહેતો હોઉં છું ને કહું છું. આજે તમને હું કૃષ્ણ ભગવાનની કથા આપી રહ્યો છું. 5મો દિવસ હાલતો યુદ્ધને, 18 દિવસનું યુદ્ધ હતું. કૃષ્ણ ભગવાન પછી અષ્ટમાએ બાણ છોડ્યું. બહુ મોટું બાણ છોડ્યું. અને કૃષ્ણે કીધું કે બધા હથિયાર મૂકી દેજો. હથિયાર હાથમાં હશે તમે બધા મરી જાઓ. કૃષ્ણ ભગવાને બધાને હથિયાર મુકાવી દીધા, પણ ભીમે ન મૂક્યું. ભીમ ગમે એમ કરે પણ ભીમે એક ને સામે લીધું. પછી અર્જુન ને કૃષ્ણ દોડીને ભીમ પાસે ગયા અને ગદા મુકાવી દીધી. અને અષ્ટભામાને જે બાણ મૂક્યા હતા એ બધા ધીમે ધીમે શાંત થઈ ગયા. પાછું યુદ્ધ ચાલુ થયું. પછી બધા એકાબીજા બહુ યુદ્ધ કર્યું. અને પછી એની અંદર 10મો દિવસ થઈ ગયો અને કરણ નદીની અંદર નાતો હતો. અને સૂર્ય ભગવાને કીધું કે કેમ ભાઈ નારાજ છો, કેમ બેઠો છો? હાલે બાણ આપું 5 પાંડવોને મારી નાખ. તો કુંતાજી સાંભળી ગયા, કરણ સૂર્ય ભગવાનના બાણ ફેલ નહીં જાય, મારા 5 પાંડવોને મારી નાખશે, કૃષ્ણનું અમે કાંઈ નહીં હાલે. એમ કરી અને કરણ પાસે ભોગી ગયા એની માં કુંતાજી કે બેટા તમે ભાઈ મરાઈ જશો, તું જ મારો દીકરો છો. મેં જ તને જન્મ આપેલો છે કુંવારા. તે મને કુંવારા જન્મ આપ્યો તો નદીમાં કેમ ફેંકી દીધો છો? ત્યારે હું તારો દીકરો નહોતો? જે હોય તે બેટા મને માફ કરી દે, હું એના માટે માફી માંગુ છું. પણ તો આ યુદ્ધની અંદર ભાઈઓને અમે બાંધતો નહીં. હંમેશ માટે પછી કીધું કે જા તારા 5 પાંડવો બસી જશે, પણ હું મરી જાય પણ તારા પાંડવોને કાંઈ નહીં થવા દઉં. કરણ જેવો કોઈ ભાઈ ના થાય, લક્ષ્મણ જેવો કોઈ ભાઈ ના થાય, ભરત જેવો કોઈ ભાઈ ના થાય, પ્રહલાદ જેવો કોઈ છોકરો ના થાય. સમજી લેજો અણભક્તો. ખાસ છતાં એનો હક્કો ભાઈ હતો, એ પોતે મરી ગયો કરણ યુદ્ધની અંદર, પણ એના પાસે પાંડવોને કાંઈ નહોતું થવા દીધું. કૃષ્ણ ભગવાને બુદ્ધિ દોડાવી હતી, જ્ઞાનથી જીત્યા હતા. એક બાણ કૃષ્ણ ભગવાને જ ખાધેલા છે. એમ કરીને ધીમે ધીમે 15મો દિવસ થઈ ગયો છે. હંમેશ માટે ભગવાનની કૃપાથી સારામાં સારું કાર્ય કરે છે. ભગવાન કૃષ્ણ ધર્મનું યુદ્ધ કરાવે છે. એનું યુદ્ધ ધર્મનું હતું. જો સમજી ગયા હોત, 5 ગામડા આપ્યા હોત તો યુદ્ધ થાત નહીં. આ કથા તમને હું પાછો કાલે આપીશ. ઓમ નમો નારાયણ. આ શિવની કથા આપું છું. શિવની અંદર હિમાલયની અંદર એવું મંદિર છે મણિપુર, એની અંદર ગરમ પાણીથી રસોઈ બને છે. હંમેશ માટે ગરમ પાણી તોડીને પ્રસાદ આપે છે ભગવાન. કોઈ ચૂલા ઉપર કે એના ગરમ પાણીથી, શિવના ગરમ પાણીથી રસોઈ બને છે, એનો પ્રસાદ ચડે છે. શિવે ગરમ પાણી અહીંયા 100 ડિગ્રી ઉપર ગરમ પાણી થાય છે અને અહીંયા શિવ કપડાની અંદર નાખે અને રસોઈ બનાવીને શિવને પ્રસાદ ચડાવે છે. એકવાર મા પાર્વતીના સૂડા પડી ગયા અંદર ગરમ નદીની અંદર. ભગવાન મા પાર્વતી બેઠા હતા પાડે, ત્યાં એના ગળોને શિવને ખબર પડી. ગળોને ગોતવા ગયા પણ મળ્યા નહીં અને મણા ન મળ્યા, સૂડા મળ્યા નહીં. એ શિવનું ત્રીજું નેત્ર ખોલી ગયું
એટલે ધરતીને હાડ પાડી નાખી, દુનિયામાં હાહાકાર બોલી ગયો. અને પછી એ મરણ એનું રત્ન બારું આવ્યું અને પાછું હતું એવું શિવે કરી દીધું. શિવ છે બાપનો બાપ છે, ધારે તે કરી શકે હંમેશ માટે. ઓમ નમઃ શિવાયમાં એટલી બધી તાકાત છે, મહામૃત્યુંજય મંત્રમાં એટલી બધી તાકાત છે, મળવું પડ્યું તો ઊભું થવું પડે. ખાસ અણભક્તો યાદ કરજો. આ તમને એક બ્રાહ્મણની હું કથા આપું છું. એક બ્રાહ્મણ જંગલની અંદર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ કરતો રોજ. અને શિવ પ્રસન્ન થયા. બોલ તારો સમસ્યા શું છે? માગો બુદ્ધિ. માગવાનું કાંઈ નથી. હું જે ઓમ નમઃ શિવાય બોલો એનો અર્થ શું છે તમારે એ જ જાણવું છે ને? ઘડીક ખમો. જો અમે સિટી છે એના કાનમાં જઈને ઓમ નમઃ શિવાય બોલો. ઓમ નમઃ શિવાય બોલ્યા એટલે સિટી મરી ગઈ. સિટીમાંથી હરણ થયું. જાઓ હવે હરણ પાસે જાઓ. હરણ પાસે જઈને ઓમ નમઃ શિવાય બોલે, હરણે મરી ગયું. પછી બ્રાહ્મણ ઋષિ ગભરાઈ ગયા કે શિવ તમે મારી પાસે આવું કામ કરાવો છો? શાંત રાખો, હું કહું એમ કરતા જાઓ. પછી એનેથી બાળક બન્યું. પશુ મનુષ્ય અવતારમાં આવી ગયો. એ 3 દિવસનું વાહનનું બાળક હતું. બાળકના કાનમાં જઈને ઓમ નમઃ શિવાય બોલ્યા ઋષિ. ત્યારે એ બાળક બોલ્યું હતું કે હું પેલા સિટી હતી, સિટીમાંથી હરણ થઈ અને હવે માણસમાં આવી ગઈ, મને મોક્ષ મળી ગયો આ મંત્રથી. હું ઋષિ તમારો ઉપકાર જિંદગીમાં નહીં બોલું. એમ કરીને ઋષિ બહુ રડ્યા અને શિવના પગમાં પડી ગયા કે હે ભગવાન, મને માફ કરી ગયો, મને ખબર નહોતી. ઓમ નમઃ શિવાયમાં એટલી તાકાત છે, જનાવરમાંથી માણસ બની જાય. ઓમ નમઃ શિવાયથી મોક્ષ મળે છે. એ મંત્રમાં તાકાત. શિવને જો પાર્વતી ન હોય તો આ દુનિયા પ્રવૃત્તિ હાલે જ નહીં. સમજી લેજો અણભક્તો, ખાસ યાદ રાખજો. આ રામની કથા આપું છું. દુર્વાસા ઋષિ યોધ્યા આવ્યા, બહુ એની સેના લઈને મોટી. અને રામને કીધું, બધા સંતવાર બની ગયા. ઋષિ આવ્યા પૈકી લાગ્યા, આવકારો આપ્યો રામને. બોલો શું હુકમ છે, શું કામ છે? કે જમવું છે, પણ એવી રીતે જમવાનું છે, નહીં સુલા પર, નહીં કોઈના હાથથી, કુદરતી રસોઈ બની જાય એ જ અમારે જમવાનું છે. બધા વિચારમાં પડી ગયા. પછી બીજો પ્રશ્ન મૂક્યો કે સ્વર્ગમાંથી ફૂલ આવે અને એ ફૂલની શિવને સડે અને એ પૂજા થાય, એ મારે જોવું છે. દાદુ એમ કરી અને અમે સરયુ નદીની નાવા જઈએ છીએ. દુર્વાસા ઋષિ કે નાઈને આવીએ એટલે રસોઈને બધું તૈયાર હોવું જોઈએ. બધા મુંજાઈ ગયા. રામે પછી રામ હતા, ભગવાન હતા, બાણ છોડ્યું આકાશની અંદર. ઇન્દ્રને બોલાવ્યો, ઇન્દ્રને બધી વાર્તા કીધી. આજે હતું એ ઝાડ આવ્યું અને નીચે એ ઝાડને રામે પ્રાર્થના કરી. એ ઝાડે રસોઈ બધી બનાવી દીધી. અને એવું સુગંધી ફૂલ હતું, પુષ્પ ફૂલ, કે એની સીમાની અયોધ્યા આખા કઠણ થઈ ગયા. અયોધ્યા વાળા વિચારમાં પડી ગયા કે આવું ફૂલ જિંદગીમાં નથી જોયું. અને એ ફૂલ શિવને સડાવ્યું દુર્વાસા ઋષિએ કે તોડી નહીં સડાવવાનું. હેઠે પડેલું ફૂલ ભગવાનને સડે છે. એ ખાસ ધ્યાન રાખજો. સ્વર્ગમાંથી ફૂલ આવ્યું હતું અને એ મારો રામ. એ રામના મંદિરમાં ચોરી કરી આ ભક્તોએ. વિષ્ણુ મંદિરમાં ચોરી કરી, અંબાજી મંદિરમાં ચોરી કરી, બધે ગમે ત્યાં ચોરી કરી. પાપ છોડશે પણ પાપ નહીં છોડે. એ પાપ તારા પરકાશ જાડેલા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. એમ તોરો કહે છે. સમજી લેજો. તને કર્યો સત્ય તોડેલા. સાસઠિયાને એના પતિને કર્યો, વાણિયાને કર્યો, સતી વાણિયાને અને જાડેજાને. ત્રણને કર્યો. સતગુરુ મળે તો તમને માધ્યમ ભગવાન સુધી દર્શન કરાવી શકે છે. નકર તમારથી કોઈ વસ્તુ ન થાય. ઓમ નમો નારાયણ. જય સિયા રામ.